हेलो किसान मित्रों, आप જોઈ શકો છો સોયાબીનની વાવણી થાય છે। આજે તારીખ 9/7/2024 ના રોજ કિસાન મિત્રો આ ખેતરની અંદર 2023 દિવેલા વાવ્યા હતા। ઊભા દિવેલાની અંદર દિવેલાની સિઝન પતી ગઈ એટલે પછી ઊભા દિવેલા એરંડાની અંદર ડબલ પાર્ટ રોટોવેટર માર્યું હતું। આડો પાર્ટ અને ઊભો પાર્ટ ડબલ પાર્ટ રોટોવેટર મારીને એરંડાના ટુકડા ટુકડા કરી દીધા। હવે કિસાન મિત્રો આ ખેતરની અંદર સોયાબીનની વાવણી કરવા આવ્યા છે। આજે તારીખ 9/7/2024 ના રોજ હવે કિસાન મિત્રો ગઈ સાલ 2023ની સાલની અંદર ફૂલે સંગમ સોયાબીન વાવ્યું હતું। એ 18/6/2023ના રોજ વરસાદ આવ્યો, પહેલી વાવણી કરી હતી। એની જગ્યા પર આજે 9/7/2024ના રોજ વાવણી કરીએ છીએ। હવે કિસાન મિત્રો ગઈ સાલ ફૂલે સંગમ વાવ્યું હતું ને આ સાલ બી ફૂલે સંગમ આ ખેતરમાં વાવવું હતું, પણ એની જગ્યા પર વરસાદ લેટ આવ્યો એટલે બિયારણ ચેન્જિંગ કરી દીધું। ફૂલે સંગમ 115થી 125 દાડા લે છે કિસાન મિત્રો, અને બિયારણ ચેન્જિંગ કર્યું। આ સાલ આ ખેતરની અંદર ગ્રીન ગોલ્ડ 3344 લાવ્યા છે કિસાન મિત્રો વાવા કાજી, કારણ કે લેટ પડી ગયા છે 15 થી 20 દિવસ, એટલે બિયારણ ચેન્જિંગ કરી દીધું કે ફૂલે સંગમ આવવાનું હતું પણ એની જગ્યા પર લેટ પડી ગઈ એટલે બિયારણ ચેન્જિંગ કરી દીધું। હવે કિસાન મિત્રો આ ખેડવાનું ચાલુ છે અને પછી ઊભું પહેરાશે 18ની જાળીએ। આ રોટોવેટર મારેલું કિસાન મિત્રો, આનું ઓર્ગેનિક કાર્બન બનશે। કિસાન મિત્રો તમને અવનવા વિડીયો બતાવીશ। ગુજરાતી કિસાન ચેનલ પર લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ટોટલી વાવણીથી લઈને દવા કાપણી ટોટલી થ્રેશરિંગ સુધી તમને આ ખેતરના વિડીયો બતાવીશ। આપણે આ સોલાર પ્લાન્ટની નિશાની રાખીએ કિસાન મિત્રો। હવે કિસાન મિત્રો આપણે ઊભું ખેડ્યું હતું અને આડું પહેરવાનું ચાલુ છે। કિસાન મિત્રો સોયાબીન પહેરવાનું ચાલુ છે। સોયાબીન ગ્રીન ગોલ્ડની વેરાયટી છે કિસાન મિત્રો। હું અલગ અલગ વેરાયટી વાવું છું, JS 335, JS 2034, ફૂલે સંગમ। આ સાલ ગ્રીન ગોલ્ડ વાવ્યું છે, તમે જોઈ શકો કિસાન મિત્રો। બધું ખરપતવાર દિવેલા જે નીકળ્યા હતા ગઈ સાલના જરેલા બધા મરી ગયા। કિસાન મિત્રો સોયાબીન વાવો તમે
તો વધારે ઊંડું ના પડે. મિનિમમ 1.5 થી 2 ઇંચ જ ઊંડું પાડવાનું, વધારે નહીં પાડવાનું. 2 થી 2.5 ઇંચ વધારે ઊંડું પડશું તો જર્મિનેશનમાં મિસ્ટેક થશે, અને ઉપર પડશે તો માટી સુકાઈ જશે તો એને જર્મિનેશન ના થવા દે. એટલે મિનિમમ 2-2.5 ઇંચ મૂકવાનું. અમે અહીંયા તો 1.5 થી 2 ઇંચ જ મૂકીએ. અમારે કાળી ભારે મીઠી જમીન છે એટલે 18ની જાળીએ પહેરાય છે કિસાન મિત્રો. કિસાન મિત્રો, સોયાબીન પહેર્યા પછી જો ભારે વરસાદ આવી ગયો તો સોયાબીન ફેલ, જર્મિનેશન થતું નથી. સોયાબીન પહેર્યા પછી 4 થી 5 દિવસ વરસાદ ના હોય તો ટોપ જર્મિનેશન થાય છે કિસાન મિત્રો. કિસાન મિત્રો, હું છેલ્લા 10-15 વર્ષથી સોયાબીન વાવું છું. તમારા કોમેન્ટ બોક્સમાં જે માહિતી જોતી હોય તમને માહિતી આપીશ કિસાન મિત્રો. અને હું આત્મનિર્ભર ખેડૂત છું. કિસાન મિત્રો, જેટલા સીધા પટ્ટા આવશે એટલું નાનું ટ્રેક્ટર, ખરપતવાર કાજે નાનું ટ્રેક્ટર કે પછી બળદથી ખરપતવાર કાઢવું હોય તો થઈ જશે. સોયાબીનના સીધા લીટા આવવા જો કિસાન મિત્રો. અઢારની જાળીએ વવાય છે. કિસાન મિત્રો, લાઈક કરો, શેર કરો और सब्सक्राइब करो. जय जवान जय किसान, मेरी मिट्टी मेरा देश. મિત્રો, ચલો.